વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈઆર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોશું ધોરણ 6 નું નવું જે પાઠ્યપુસ્તક અંગ્રેજીમાં આવ્યું છે એનો જે પહેલો યુનિટ છે હેલ્થ ઇઝ વેલ્થ. પહેલો યુનિટ છે હેલ્થ ઇઝ વેલ્થ. માં હેલ્થ એટલે આરોગ્ય, ઇઝ એટલે છે, વેલ્થ એટલે સંપત્તિ. આરોગ્ય એ સંપત્તિ છે, એમ કહેવાય છે ને, આરોગ્ય એ આપણી સાચી સંપત્તિ છે. તો અહીંયા આરોગ્ય એ સંપત્તિ છે. એમાં આગળ જે કાવ્ય આપ્યું છે તમને, હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે કે તંદુરસ્ત અથવા સ્વસ્થ. હેલ્ધીનો અર્થ થશે તંદુરસ્ત અથવા તો સ્વસ્થ. ફૂડ એટલે ખોરાક, ઇઝ એટલે છે અને ગુડ એટલે સારો. તંદુરસ્ત ખોરાક છે એ સારો છે, અથવા તો સ્વસ્થ ખોરાક છે એ સારો છે. હેલ્ધી ફૂડ, હુ આર યુ? તો હેલ્ધી ફૂડ એટલે સ્વસ્થ ખોરાક અથવા તંદુરસ્ત ખોરાક. હુ આર યુ? તું કોણ છે? તો અહીંયા આગળ તમને બતાવવામાં આવ્યું છે એક થમ્સઅપ કરીને. જો થમ્સઅપ છે, એમાં અંગૂઠો કરીને બતાવ્યો છે. એની અંદર અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી છે, ફળફળાદી ઇત્યાદિ છે. તો હેલ્ધી ફૂડ, તું કોણ છે? હુ આર યુ? તું કોણ છે? આઈ એમ ધ વન, હું એક છું. દેટ ઇઝ ગુડ ફોર યુ, હું તારા માટે ગુડ એટલે સારું છું. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ. ગ્રો એટલે વિકાસ કરવો, ટોલ એટલે ઊંચું અને સ્ટ્રોંગ એટલે મજબૂત. હું તને મેક એટલે બનાવું છું, હું તારો વિકાસ કરું છું, ઊંચો બનાવું છું અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. ગીવ એટલે આપું છું, એનર્જી એટલે ઉર્જા, ઓલ એટલે આખા, ડે એટલે દિવસ, લોંગ એટલે લાંબુ. એટલે આખા દિવસ દરમિયાન હું તને ઉર્જા આપું છું. એટલે જે હેલ્ધી ફૂડ છે, તો હેલ્ધી ફૂડ કોણ છે? તો હેલ્ધી ફૂડ કહે છે કે હું એ છું કે જે તારો વિકાસ કરું છું, તને ઊંચો બનાવું છું, તને સ્ટ્રોંગ મજબૂત બનાવું છું અને આખા દિવસ દરમિયાન હું તને ઉર્જા આપું છું. તો આ હેલ્ધી ફૂડમાં શાનો સમાવેશ થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો લીલા શાકભાજી છે, ફળફળાદી ઇત્યાદિ બધા જ એ હેલ્ધી ફૂડમાં એનો સમાવેશ થાય છે. આ ફર્સ્ટ સ્ટાન્જા છે. ત્યાર પછીનો બીજો જે સ્ટાન્જા છે એમાં જોઈએ જંક ફૂડ, હુ આર યુ? જંક ફૂડ, તું કોણ છે? તો જંક ફૂડ અહીંયા જે થમ્સ ડાઉન કર્યો છે, જે અંગૂઠો છે એને ડાઉન કર્યું છે, એમાં બતાવ્યું છે પીઝા છે, બર્ગર છે, આઈસ્ક્રીમ છે, બરાબર છે. ટૂંકમાં બજારમાં મળતી બધી જે વસ્તુ જે આપણા આરોગ્ય માટે હાનિકારક છે એવી એને આપણે જંક ફૂડ કહીએ છીએ. તો જંક ફૂડ તું કોણ છે? તો કહે છે આઈ એમ ધ વન, હું એક છું. દેટ ઇઝ બેડ ફોર યુ, હું તારા માટે બેડ એટલે ખરાબ છું, તારા સ્વાસ્થ્ય માટે ખરાબ છું. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક, હું તને વીક એટલે નબળો અને વેરી સિક, વેરી એટલે ખૂબ જ, સિક એટલે માંદો બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તો એનાથી બીકમ એટલે બને છે, લેઝી એટલે આળસુ, નોટ વેરી ક્વિક એટલે ઝડપી, નોટ એટલે નહીં, વેરી એટલે ખૂબ જ તું ધીમો બની જાય છે. એટલે જંક ફૂડ કોણ છે? તો જંક ફૂડ એ વસ્તુ છે એ આપણા સ્વાસ્થ્ય માટે બેડ એટલે ખરાબ છે અને તે આપણને વીક એટલે નબળું બનાવે છે અને બીમાર બનાવે છે અને આપણને આળસુ બનાવે છે અને આપણે એટલા સક્રિય રહેતા નથી. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ જે પોએમ છે એમાં જંક ફૂડ અને હેલ્ધી ફૂડની વાત કરી છે. તો એમાં હેલ્ધી ફૂડ જે છે ફળફળાદી અને લીલા શાકભાજી છે, જે આપણા આરોગ્ય માટે, વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે. જ્યારે જે જંક ફૂડ છે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જે આપણને બીમાર બનાવે છે, આળસુ બનાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્ર, આપણે પણ આ પોએમમાંથી સમજવાનું છે કે આપણે હંમેશા હેલ્ધી ફૂડ ખાવું જોઈએ અને જંક ફૂડ ન જ ખાવું જોઈએ. તો એના પછીની નેક્સ્ટ એક્ટિવિટી છે, આપણે જોઈએ. તો અહીંયા આગળ આપ્યું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. પોએમમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. મેં ઓલરેડી અહીંયા લખી દીધા છે. તો અહીંયા છે પહેલું છે મૂળ. તો મૂળ જે છે, તો મૂળનો રાઇમિંગ વર્ડ આપણે અહીંયાથી શોધવાનો છે. તો મૂળનો રાઇમિંગ વર્ડ થશે ગુડ અને ફૂડ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કાવ્યમાં અહીંયા ફૂડ આપ્યું છે, અહીંયા ગુડ આપ્યું છે. ત્યાર પછી જોઈએ ફોલ. તો ફોલ માટે આવશે ટોલ અને ઓલ. ટોલ અને ઓલ. ત્યાર પછી ત્રીજા નંબર પર છે રોંગ. તો રોંગ માટે આવશે સ્ટ્રોંગ અને અહીંયા આપ્યું છે સ્ટ્રોંગ અને લોંગ. ત્યાર પછી જોઈએ ટીક. ટીક માટે આવશે સિક અને ક્વિક. તો અહીંયા આપણે જોઈએ સિક અને ક્વિક.
તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે રાઇમિંગ વર્ડ આ કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે.